હલો, નમસ્તે મિત્રો. હમણાં 2-3 દિવસ અમે ગીર ફોરેસ્ટમાં એક રિટ્રીટમાં ફરવા ગયેલા અને તેથી આગળનો એપિસોડ કરી શકાયો નથી. હવે ફરીથી અમે આપણું કામ શરૂ કરીએ છીએ. આપણે અત્યાર સુધીમાં ગ્રીક ડ્રામા, ગ્રીક થિયેટર અને ગ્રીક નાટ્યકારો વિશે વાતો કરેલી છે. સાથે સાથે આપણે કેટલીક જે બહુ મહત્ત્વની ગ્રીક કૃતિઓ ટ્રેઝેડીઝ છે એની વાત પણ કરી છે. આજે આપણે જે વાત કરવી છે હવે એ એરિસ્ટોટલના જે ક્રિટિકલ વ્યૂઝ છે એના વિશે, અને એણે કહેલું એરિસ્ટોટલે, જેણે એનું કૃતિનું નામ હતું પોએટિક્સ, જેને આપણે ગુજરાતીમાં કાવ્યશાસ્ત્ર એમ કહી શકીએ. આપણે ત્યાં સંસ્કૃતમાં પણ ખૂબ સરસ એકદમ સમજવા યોગ્ય એવા કાવ્યશાસ્ત્રો છે. આપણે આગળના ભાગમાં ભરત મુનિ, જેણે નાટ્યશાસ્ત્ર અને રસની થિયરીની વાત કરેલી, એની વાત પણ આપણે સંક્ષિપ્તમાં ચોક્કસ કરીશું. આવી જ એક વસ્તુ એ એરિસ્ટોટલે કરેલી છે. એરિસ્ટોટલ તો એક બહુ જ બુદ્ધિશાળી માણસ હતા. આપ તો જાણો છો કે સોક્રેટિસના શિષ્ય હતા પ્લેટો, અને પ્લેટોના શિષ્ય હતા એરિસ્ટોટલ. એરિસ્ટોટલ ઈસવીસન પૂર્વે 384માં 384માં જન્મેલા અને 322માં અવસાન પામેલા. આપણે એમને એમ કહી શકીએ કે એરિસ્ટોટલ એક એવા વિદ્વાન હતા કે જેણે માત્ર કાવ્યશાસ્ત્ર જ નહીં, પોલિટિક્સ, એથિક્સ, કેટલાક વિજ્ઞાનો, ફિઝિક્સ જેવા, અને એ વિશે એણે પોતે એવું કોન્ટ્રીબ્યુશન કર્યું છે, એવો એમનો જે પ્રદાન છે કે જે આજે પણ રિલેવન્ટ છે. આજે પણ એરિસ્ટોટલને કોઈ ભૂલતું નથી. ભણાવતી વખતે, શીખવતી વખતે શરૂઆત એરિસ્ટોટલથી કરવાની થતી હોય છે. આજે આપણે અહીં જે વાત કરવી છે એ એરિસ્ટોટલે ખાસ ભાર આપ્યો હતો પ્લોટ પર. અલબત્ત એમાં કેરેક્ટર્સની વાત પણ છે અને અન્ય કેટલાક મુદ્દાઓ છે જેની વાત આપણે આગળ કરીશું. પણ અત્યારે આજે આપણે વાત કરવી છે એ પ્લોટના સ્ટ્રક્ચરની વાત કરવી છે. પ્લોટ કેવો હોવો જોઈએ? આપણે અગાઉ વાત કરેલી છે કે પ્લોટ છે એ ઓર્ગેનાઇઝડ હોવો જોઈએ, વ્યવસ્થિત હોવો જોઈએ, લોજિકલ હોવો જોઈએ, રેશનલ હોવો જોઈએ. એમાં આડું અવળું જો ચાલે તો એને સારો પ્લોટ કહી શકાય નહીં. નાટકોમાં જ્યારે પ્લોટ શરૂ થાય અને અંત પામે ત્યારે તેના કેટલાક પાસાઓ છે જેને W.H. હડસને એના પુસ્તકમાં કહ્યું છે કે પ્લોટ છે, ખાસ કરીને ટ્રેઝેડી અને કોમેડીની વાત એણે કરેલી, કારણ કે એરિસ્ટોટલની વાત છે. તો એરિસ્ટોટલે સૌથી વધારે ભાર આપ્યો છે ટ્રેઝેડી પર, થોડોક કોમેડી પર અને એપિક પર. પણ અહીં જે વાત છે એ મુખ્યત્વે ટ્રેઝેડી પર છે.
આ વાત છે એ શેક્સપિયરને પણ લાગુ પડે છે, કારણ કે શેક્સપિયરે પણ જે સ્ટ્રક્ચર છે, સ્ટ્રક્ચર ઓફ ધ પ્લોટ ટુ સ્ટ્રક્ચર, એમાં બહુ ધ્યાન આપ્યું છે. તો આપણે એની વાત કરીએ કે પ્લોટ હોય એના કેવા વિભાગો હોવા જોઈએ, કેવા પાસાઓ હોવા જોઈએ. સૌથી પહેલું પાસું છે એક્સપોઝિશન. કોઈ પણ વસ્તુની જ્યારે શરૂઆત થાય, એનો પરિચય થાય, એની ઓળખાણ થાય, એની શરૂઆત થાય, તો એને કહેવાય એક્સપોઝિશન. કોઈ નાટક શરૂ થાય ત્યારે અમુક ઘટના, અમુક બાબતો, ચર્ચાઓ, સંવાદો, આવી રીતે નાટકની શરૂઆત થતી હોય છે, નાટકના પ્લોટની શરૂઆત થતી હોય છે, અને એને કહેવાય એક્સપોઝિશન. પછી જે બીજો મુદ્દો છે જેને કહેવાય રાઇઝિંગ એક્શન. પ્લોટ શરૂ થાય એક્સપોઝિશનથી, પ્રારંભથી, પણ એ પ્રારંભ પછી જે એક્શન હોય, જે ઘટનાઓ હોય, એ ઝડપથી આગળ વધે, ઊંચે જાય, એટલે એને કહેવાય છે રાઇઝિંગ એક્શન. એટલે એક્સપોઝિશન પછી એ ઊંચાઈ પર જવાનું શરૂ કરે. આ બહુ મહત્ત્વનો મુદ્દો એટલા માટે છે કે નાટકને વધારે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે રાઇઝિંગ એક્શન. અને એવી જ રીતે એના પછી તો જે વાત આવે છે એ તો આપણે જાણીએ છીએ કે જીવનના વિવિધ પાસામાં પરાકાષ્ઠાની આવશ્યકતા છે. તો અહીં ક્લાઇમેક્સ એટલે કે પરાકાષ્ઠા એ બહુ જ અગત્યનો હિસ્સો બની જાય છે. અને એને આપણે જો સમજીએ તો એમ કહી શકાય કે એ રાઇઝિંગ એક્શન પછી આગળ જઈને ટોચ ઉપર પહોંચે છે. પીક અથવા સમીટ જેને કહીએ, એવી રીતે એ પહોંચે છે. અને જો એને આપણે એક ફિગરના સ્વરૂપે, ડાયાગ્રામના સ્વરૂપે રજૂ કરીએ તો એમાં આગળ જઈને જેમ પિરામિડ હોય અને એમાં જે ટોચ હોય, સમીટ હોય, સૌથી ઊંચી જગ્યા હોય, એને કહેવાય છે ક્લાઇમેક્સ. અને ક્લાઇમેક્સ છે એ જીવનમાં ઘણી જુદી જુદી જગ્યાએ થતું હોય છે. જેમ કોઈ માણસ છે એ ખૂબ સક્સેસફુલ થાય, સફળ બને, અને એની સફળતા છે એ એનું ક્લાઇમેક્સ છે, એનો આનંદ છે એ એનું ક્લાઇમેક્સ છે, એનો પ્રેમ છે એ એનું ક્લાઇમેક્સ છે. આમ જુદા જુદા મુદ્દાઓ એવા હોય છે કે જે જીવનમાં તેમજ નાટકમાં ક્લાઇમેક્સ રૂપે રજૂ થાય છે. હવે નાટકની અંદર આ ક્લાઇમેક્સ છે એ પ્રેક્ષકોને, ઓડિયન્સને એકદમ આનંદિત કરાવે છે. પણ હંમેશા એક વસ્તુ જીવનમાં પણ બનતી હોય છે અને નાટકમાં બને છે, અને એ છે ટોચ ઉપર પહોંચ્યા પછી આગળ જવાતું નથી. પછી ફોલોઈંગ એક્શન, નીચે જવાનું, પતન તરફનો રસ્તો. અને પતન તરફનો રસ્તો એટલે જે સફળતા પ્રાપ્ત કરી હતી, જે સુંદર એક્શન્સ કર્યા હતા, જીવનમાં પ્રસન્નતા અને આનંદ મેળવ્યો હતો, એ હવે નથી રહેતો. જેમ જીવનમાં એવું જ બને છે ને કે આપણે નાના બાળક તરીકે જન્મેલા અને પછી ધીમે ધીમે મોટા થતા ગયા, કિશોરાવસ્થા, યુવાની, અને યુવાની આવે
એ એનું ક્લાઇમેક્સ છે. પણ પછી પ્રૌઢ અવસ્થા આવે ત્યારે ફોલિંગ એક્શન શરૂ થઈ જાય. શારીરિક રીતે, માનસિક રીતે અને અન્ય રીતોમાં પણ, અન્ય પાસાઓમાં પણ ફોલિંગ એક્શન શરૂ થઈ જાય. ફોલિંગ એક્શન નાટકમાં તો થાય જ, પણ એ જ વસ્તુ જીવનમાં પણ થાય છે અને એને આપણે કહીએ ફોલિંગ એક્શન. પછીનો મુદ્દો છે, આ ફોલિંગ એક્શન માટે એક બીજો શબ્દ છે ડિનાઉમેન્ટ. એ શબ્દ તમે યાદ રાખજો. ડિનાઉમેન્ટ, DENOUMENT, ડિનાઉમેન્ટ એટલે કે ફોલિંગ એક્શન, જે પતન તરફ જતો રસ્તો. અને એના પછી છેલ્લો મુદ્દો કહી શકાય અને એ છે કેટેસ્ટ્રોફી, અંત, એન્ડ, કન્ક્લુઝન. આ વાતને જો લઈએ તો નાટકમાં પણ અંત આવે છે, ક્લાઇમેક્સ પછી ફોલિંગ એક્શન શરૂ થયું અને ફોલિંગ એક્શન પછી પૂર્ણ પતન થયું. અને આપણે જાણીએ છીએ કે મોટા ભાગે જીવનનું પતન એટલે મૃત્યુ. અને એ ઘણા નાટકોમાં નાયક, હીરો મરણ પામે છે. શેક્સપિયરના નાટકોમાં, ટ્રેજેડીઝમાં મોટા ભાગે એનો હીરો અંતે મરણ પામે છે. બીજા કેટલાક પણ અવશ્ય મૃત્યુ પામે છે, પણ હેમલેટ, ઓથેલો એવા કેટલાય પાત્રો, મેકબેથ, એ બધાનું જીવન પૂરું થાય છે. અને જીવનનું પૂરું થવું એ કેટેસ્ટ્રોફી છે. કેટેસ્ટ્રોફી ઓફ લાઈફ, ધ એન્ડ ઓફ લાઈફ. અને જીવન આ રીતે પૂરું થાય. એવી જ રીતે નાટકમાં, પ્લોટમાં શરૂ થાય છે એક્સપોઝિશનથી, પ્રારંભથી, પછી રાઇઝિંગ એક્શન, ઊંચે ચડતી ભૂમિકાઓ, અને પછી ક્લાઇમેક્સ, પરાકાષ્ઠા, પછી ફોલોઈંગ એક્શન અને છેલ્લે કેટેસ્ટ્રોફી. આ જે ડિઝાઇન છે એ W.H. હડસને એના પુસ્તકમાં ઇન્ટ્રોડક્શન ટુ સ્ટડી ઓફ લિટરેચરમાં મૂકેલી છે. અને એની ચર્ચા બીજા ક્રિટિક્સ દ્વારા પણ થઈ ચૂકી છે. શેક્સપિયરના નાટકોની વાત કરીએ તો આ રીતે જે રાઇઝિંગ એક્શન કે ફોલિંગ એક્શન એ કેવી રીતે રજૂ થાય છે એની વાત પણ સમજવા જેવી છે. જેમ આપણે કહ્યું એમ શરૂઆત થાય છે એક્સપોઝિશનથી, પછી ધીમે ધીમે પણ છતાંય રાઇઝિંગ એક્શન કહી શકાય એવું ગતિશીલ બનીને એક્શન ઘટનાઓ આગળ ચાલે છે. અને આગળ ગયા પછી એક ક્લાઇમેક્સ ઉપર પહોંચે છે, પરાકાષ્ઠા પર પહોંચે છે. પરાકાષ્ઠા એ આમ ગણીએ તો પિરામિડની જેમ, ત્રિકોણની જેમ રજૂ થાય છે. અને એને આપણે આમ કહી શકીએ કે આ રીતે રાઇઝિંગ એક્શન છે એ જે શરૂ થઈને ક્લાઇમેક્સ ઉપર પહોંચે છે અને ક્લાઇમેક્સ પછી ફોલોઈંગ એક્શન અને કેટેસ્ટ્રોફી તરફ જાય છે. આ રીતે તમે બહુ સિમ્પલ રીતે એને સમજી શકો. પણ એનો અર્થ એવો નથી થતો કે બધા નાટકોમાં ક્લાઇમેક્સ છે એ પિરામિડની જેમ હોય એવું નથી હોતું. ઘણીવાર જુદા પ્રકારનું બની જાય છે.
એમાં રાઇઝિંગ એક્શન સ્લો બને છે અથવા તો બહુ ફાસ્ટ બની અને નીચે જાય છે, ફોલિંગ એક્શન. તો આવી વસ્તુ જે બની છે શેક્સપિયરના નાટકોમાં, એને આપણે સંક્ષિપ્ત રીતે કહીએ તો જુલિયસ સીઝરમાં, જે શેક્સપિયરનું એક અદ્ભુત નાટક છે, ટ્રેઝેડી છે, એમાં પિરામિડની જેમ આ જે સ્ટ્રક્ચર છે એ આગળ વધે છે. એટલે કે ક્લાઇમેક્સ છે એ આમ ગણીએ તો 5 અંકો હોય નાટકના, તો એમાં ત્રીજા અંકમાં, મધ્યમ અંકમાં ક્લાઇમેક્સ બને છે, ક્લાઇમેક્સ પરાકાષ્ઠા ઊભી થાય છે. તો એને આપણે જેને મિડલ ઓફ ધી એક્શન ઓર ધી મિડલ ઓફ ધ સ્ટ્રક્ચર, એમાં જે ટોચ ઉપર આવે એ મધ્ય ભાગમાં આવે નાટકમાં. ધારો કે 5 એક્ટ્સ હોય, 5 અંકો હોય, તો એ ત્રીજા અંકમાં એટલે કે મધ્ય અંકમાં ક્લાઇમેક્સ ઊભું થાય અને પછી ફોલોઈંગ એક્શન અને કેટેસ્ટ્રોફી પૂરું થાય. આવું જુલિયસ સીઝરમાં શેક્સપિયરે ગોઠવેલું છે. બીજું કિંગ લિયર નામનું શેક્સપિયરનું બીજું એક ટ્રેઝેડી છે, જેમાં ક્લાઇમેક્સ છે એ પહેલા અંકમાં રજૂ કરવામાં આવેલું છે. એનો અર્થ એ થયો કે હજુ તો એક્શન શરૂ થયું, એક્સપોઝિશન થયું, રાઇઝિંગ એક્શન તો હજી થોડા પગલાં ચાલ્યું અને ત્યાં તો ક્લાઇમેક્સ શરૂ થઈ ગયું. અને એ ટોચ છે એ ખરેખર પિરામિડની જેમ નથી, એ એકદમ ધીમો એવો એનો ભાગ છે અને ક્લાઇમેક્સ છે એ આ રીતે આગળ વધી અને પછી નીચે જાય છે. તો આ વસ્તુ શેક્સપિયરના કિંગ લિયરમાં પહેલા અંકમાં, પહેલા દૃશ્યમાં રજૂ થાય છે. પછી ઓથેલો નામનું શેક્સપિયરનું અદ્ભુત ટ્રેઝેડી છે. એ ટ્રેઝેડીમાં ક્લાઇમેક્સ છે એ ચોથા અંકમાં રજૂ થાય છે અને ખૂબ ઝડપથી એનું કેટેસ્ટ્રોફી પૂરું થઈ જાય છે. એનો અર્થ એ થયો કે એનું એક્સપોઝિશન છે એ આગળ વધ્યું, પછી રાઇઝિંગ એક્શન થયું, પણ ક્લાઇમેક્સ શરૂ થયું, ક્લાઇમેક્સ બન્યું ચોથા અંકમાં. અને ચોથો અંક એટલે તમે સમજો છો 5મા અંકે તો પૂરું થઈ જાય છે નાટક. તો નાટક પૂરું થાય એ પહેલાં એમાં ક્લાઇમેક્સ નજીકમાં આવે છે અને ક્લાઇમેક્સ પછી તરત જ નાટકનો અંત આવે છે. તો આ જે એની જુદી જુદી પાસાઓ છે, જુદા જુદા પાસાઓ છે, જુદા જુદા વિભાગો છે, એનું સ્ટ્રક્ચર છે, એ બધાએ સમજવા જેવું છે. તમે કોઈક નાટક વાંચો તો એમાં જે ક્લાઇમેક્સ તમને જોવા મળે, કે નાટકની વાત કરીએ તો તમે ટ્રેઝેડી કે કોઈ અન્ય નાટકમાં જુઓ તો તમને ખ્યાલ આવે કે કયા અંકમાં એનું ક્લાઇમેક્સ છે. એ ક્લાઇમેક્સ હોય તો એક તરફ ફોલિંગ એક્શન એન્ડ કેટેસ્ટ્રોફી છે, જેનો અંત છે, અને એની આગળના ભાગમાં રાઇઝિંગ એક્શન છે, એક્સપોઝિશન છે અને રાઇઝિંગ એક્શન છે. તો આ એનું સ્ટ્રક્ચર છે. અલબત્ત આ એક જનરલ ડિઝાઇન છે નાટકની. એનો કંઈ ઉપયોગ બધામાં થતો નથી હોતો. બધા નાટ્યકારો કે નાટ્ય લેખકો એને સારી રીતે, અસરકારક રીતે રજૂ કરતા નથી હોતા. પણ આપણે એને એટલા માટે સમજવું જોઈએ કે આ પ્રકારનો એક ટેકનિકલ આસ્પેક્ટ ઓફ ધ પ્લોટ છે, જે વધારે ઓર્ગેનાઇઝડ, વધારે અસરકારક એવો પ્લોટ બને છે. તો આપણે આ મુદ્દાને
અહીં પૂરો કરીએ છીએ અને પછી આગળના એપિસોડમાં હવે તો એરિસ્ટોટલને લેશું, પછી શેક્સપિયર એક નાટ્યકાર તરીકે એના યુગમાં રેનેસાં કહી શકાય, એલિઝાબેથન એજ, એની વાતો કરીશું. એના કેટલાક મહત્ત્વ નાટકોની પણ ચર્ચા કરીશું. આ બધી વસ્તુઓ તમને બહુ ઉપયોગી બનવાની છે એવું હું તમને ખાતરીપૂર્વક કહું છું. કારણ કે આ સ્ટડી કરવા માટે પહેલાં તમારી પાસે થોડી બેઝિક આઈડિયા જો તમને સમજાઈ જાય તો પછી તમે એ નાટકનો જ્યારે સ્ટડી કરો ત્યારે તમને બહુ સારી રીતે સમજાય. તો આપણે આ એપિસોડ અહીં પૂરો કરીએ છીએ. આપનો સૌનો આભાર. મેં કહ્યું એમ 2-3 દિવસ એવા ગયા પ્રવાસને કારણે, નાનકડી ટ્રીપને કારણે કે આપણે કામ કરી શક્યા નથી, પણ હવે પુનઃ મેં મારું કામ શરૂ કર્યું છે અને એમાં મેં કહ્યું એમ મારો હેતુ તો માત્ર આ બધી વસ્તુને ગુજરાતીમાં સરળ રીતે પહોંચાડવાનો છે. તો આપનો સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક્સ અ લોટ.